આજે જેઠ સુદ પૂનમ છે, રવિવાર છે, તારીખ 31/5/2026 વર્ષ છે. પ્રશ્ન બીજો શ્રીજી મહારાજે પૂછ્યો. મુક્તા શ્રીજી મહારાજ બોલ્યા છે, ગમે તેટલા પ્રશ્ન પૂછો, જે ભગવાનનો મહિમા અતિશય સમજતો હોય તેણે કરીને એમ જાણે જે ગમે તેટલા પાપ કર્યા હોય ને જો ભગવાનનું એક નામ લીધું હોય તો સર્વે પાપ થકી બળીને ભસ્મ થઈ જવાય છે. એ ગેલછા કહેવાય. આવી રીતે જે ચિંતન કરવું તે હિતાવ નથી. સમયની સાનુકૂળતા જોવી પડે. બધા લકીરના ફકીર ન થવાય. અતિ મહિમાને કારણે કોઈ જગ્યાએ કથા વાર્તા ચાલતી હોય, કથા વાર્તામાં હજારો માણસો બેઠા હોય અને તે વાવાઝોડું આવ્યું, તો વાવાઝોડું આવ્યું ને કથાના મહિમાવાળાએ મહિમા તો બહુ બતાવ્યો કે ટસના મસ ન થવું. કથા એવી રીતે સાંભળવી કે એક વચન પણ ભગવાનનું જવા ન દેવું. આવો નિર્ધાર કરીને બેઠા હોય કે મારે તો કથા સાંભળી, જે થાય દેહ પાત્યામી અર્થ સાધ્યામી. એટલે ગુણાતીતાન સામે કહ્યું ને, દેહ પાત્યામી અર્થ સાધ્યામી. કથા સાંભળી લેવી છે, ગમે તેમ થાય તો શું થાય. મહિમા તો તને બરાબર છે, પણ વાવાઝોડું આવ્યું, મંડપ ઉઠીને પડશે નીચો, પછી ક્યાં જઈશ? આવો મહિમા અમદાવાદ પેલો નહોતું થયું રાજસ્થાનમાં, પંડા તૂટ થાય, ભાગો, બીજું શું કરો ત્યારે ભાઈ. આવું થાય, ત્યાંથી તો ભાગવું પડે, ત્યાં પડ્યું ના રહેવાય. આ મહિમા શું કહેવાય? લકીરના ફકીરનો મહિમા છે. હા, આ લકીર કે ફકીર હે, એ મહિમા રૂઢિચુસ્ત મહિમા કહેવાય, પ્રેક્ટિકલ મહિમા ના કહેવાય. મહિમા એ મહારાજે આટલી શિક્ષાપત્રી લખ્યા પછી દેશકાલ વયોવિત જાતિ શક્ત્યાનુસાર આચારો વ્યવહારો ચ નિષ્કૃતમ અવધાર્યતમ. આમ કેમ લખ્યું? 120મો શ્લોક. દૈવ્યમ માપદી કષ્ટાયમ વિના રોગાદિ માપદમ નિશ્ચદ્મ વિવર્તિતમ સાધુનમ. ના, પાછલું પદ્યું. દૈવ્યમ માપતિ કષ્ટાયમ વિનારોગાતિ માપદમ દેશકાલ વયોવિત જાતિ શક્તિ અનુસાર. 20મા શ્લોક બરાબર છે. ગમે તેવો આપતકાળ આવી પડે તો પણ લકીરના ફકીર થઈને બેસી ન રહેવું, એ દેશકાળને અનુસરવું જોઈએ. દૈવ્યમ માપી કષ્ટાયમ વિનારોગાદિ માપદમ. તમે કોઈ પણ એવી દેશકાળ આવી ગયો તો તમે શું કરો? દેશકાળનું ઉલ્લંઘન કરવા માટે એ સમય સૂચકતા વાપરવી લેવી પડે. ગંગાનો મહિમા છે કે નહીં? ગંગાને લોકોનો મહિમા છે કે નહીં? ગંગામાં જવાથી પવિત્ર થઈ જવાય છે, પાપ બળીને ભસ્મ થઈ જવાય છે. ગંગાનો મહિમા તો છે જ ને. તો આવો મહિમા ગંગાનો છે અને ગંગાનો ધધધતો પ્રવાહ વહે છે. આટલો બધો ગંગાનો મહિમા છે તો ઝંપલાવી દો તો શું થાય? તો પાછો બારો આવવાનો છે. ગયો ચારના ભાવે, એ પાછો ના આવે. ગંગાનો મહિમા છે એ તમને બરાબર છે, પણ ગંગાના મહિમાને તમે એ રીતે વિચારો કે સ્નાન કરો, માથે પાણી ચડાવો, માપનું પાણી હોય તો અંદર ડૂબકી પણ મારી શકો છો, પણ અથાગ પાણી છે, ગંગાનો પ્રવાહ બેફાટ વહે છે, અને તમે કે ગંગામાં તો જેટલા વધારે નહીં એટલા પવિત્ર થઈ. પવિત્ર ન થા, હમુરો જા. એ ગંગાનો મહિમા કહેવાય. એ મૂર્ખામી છે. સમય સૂચકતા વાપરી લેવી. વડોદરામાં કિસ્સો બનેલો. પાણી સંગ્રહાલયમાં ગયો. પાણી સંગ્રહાલયની દિવાલ 15 ફૂટની હતી, સળિયાવાળી, ઉપર ભાલા નહોતા. કૂદીને સંગ્રહાલયમાં સિંહ જ્યાં બધા હતા ને ત્યાં પડ્યો. બોલો, એટલે લોકોએ શરત નાખી કહો કે તું જી આવે જી આવું. સિંહ મને કાંઈ ના કરી શકે. 5-5 હજારનો શરત. જી આવ્યો, જીઓ. સિંહના માથે ઉપર હાથે આમ માથે ઉપર આમ તપલીએ મારી. બોલ્યો કે આવી જા શરત પૂરી થઈ જઈ. તો કે ના, જોરે સિંહને જગાડ્યો. બોલો,
અને સિંહનો નિયમ છે કે સિંહ ખાઈને ઊંઘી જાય પછી ઊભો ન થાય, પડો રહે મસ્તીથી, બીજી અપેક્ષા ન હોય. પણ કોઈ છેડે તો શું કરે ત્યારે? હવે ભલાએ કીધું ભાઈ તારી શરત પૂરી થઈ જાય, આવી જા બહાર નીકળી જા. હવે ના આવ્યો. સિંહને થપથપાયો બને, પછી ઊભો થાય એનો બાપો છોડે ત્યારે? એ છોડતો હશે? કચુંબર કરી નાખ્યું ત્યાં ને ત્યાં. એનું તો કચુંબર થઈ ગયું, પણ પાણી સંગ્રહાલય કે આ માણસનું માંસ ખાધું છે, હવે આ સિંહને ગમે ત્યાંથી કૂદવાની, એને સિંહને મારી નાખવો પડે. બોલો, અને લકીરના ફકીર કહેવાય. એટલે શ્રીજી મહારાજ કહે છે, મહિમાના ઓથે કરીને આવા ભગવાન મળ્યા છે, આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. હવે આપણે કંઈ કરવા જેવું નથી. બધા સાધન તો કરવા જ પડશે, કરવા જેવું નથી એમ જરૂર ચાલશે. ત્યારે મહિમાની ઓથે કરીને છકી ના જવાય. અહીંયા બેઠા છે, કથા વાર્તા ચાલે છે, ભૂકંપ આવે તો ભાગવું પડે તરત જ. ના ના ના, એવું જરૂર થતું હશે. આપણા બાપા બેઠા છે, રક્ષણ કરશે. એ તો રક્ષણ કરશે, પણ નીકળવાના દરવાજા એટલા માટે તો રાખ્યા છે ને, રક્ષણ કરવા માટે. નીકળી જાય ને ભાઈ, દરવાજા શુક્ર બનાવ્યા છે ત્યારે. અને કથા બંધ કરીને તો પેક કરીને ક્યાં બેસીએ છીએ? ખુલ્લા રાખીને જ બેસીએ છીએ કે કંઈક આવું થાય તો ભાગવા થાય એટલા માટે. આવું લકીરના ફકીર થાય તો પછી ભગવાન ક્યાંથી રાજી થાય? મહારાજે બધા ઉપાય બતાવ્યા. સ્ત્રીઓની સાથે સાધુએ રહેવું નહીં, અડવું નહીં, આ નહીં તે. પણ આપતકાળ આવે તો એની સાથે રાત્રિ વાસો કરીને, એની સાથે બોલીને પણ સમય પસાર કરી દેવો. કેટલા ધર્મ સરસ લખ્યા છે. નીકળવાની બારી બધી કાઢી રાખી છે મહારાજે. પછી તમે પડ્યા રહો તો કેમ ચાલે? પહેલાં મેં એક ફરે વાત કરી હતી ને, અતિવૃષ્ટિ થઈ, પાણી ભરાઈ ગયું સોસાયટીમાં ચારે બાજુ. હવે સોસાયટીમાં મંદિર, પાણી ભરાઈ ગયું સોસાયટીમાં મંદિરમાં પૂજારી કે ભલે નીકળો ભાગો નહીં તો હવે નહીં નીકળી શકો. તો કે બાપા બેઠા છે ને કોણ શું કરવાનો છે? કે સ્વામિનારાયણ ભગવાન બેઠા છે ને શું કરશે? અરે સ્વામિનારાયણ ભગવાન બેઠા છે તો બેસવા દો, તમે નીકળી જાઓ અત્યારે. હું ના નીકળું. એટલે આ પાણી સિંહાસન સુધી આવી ગયું. પેલા એ કીધું, બાપા આવો, આ નાવડું તૈયાર છે. તો કે ના શું બેઠા છે ને મહારાજ રક્ષા કરશે. આપણે તરણું ના તોડાય, મહારાજની મરજી સિવાય વાંચતા નહીં. મારી મરજી સિવાય રે કોઈથી તરણું ન તૂટે, કશું નહીં તૂટે. આ બેઠા છે. અલા ધાબા ઉપર પાણી આવી ગયું તોય બોખો બેઠો રહ્યો. પેલા હેલિકોપ્ટર લઈને આવ્યા કે ભાઈ બેસી જાઓ. ના મહારાજ બેઠા છે. તે શું કરે મહારાજ શું કરશે? અને હેલિકોપ્ટરમાં બેઠો નહીં, અને પાણીનું પૂર એવું હોય તણાઈ ગયો. છેલ્લે જે નિર્ણય થયો છે એમાં ભગવાનની પાસે ખીજાયો કે તમે એક બાજુ એવું કહો છો કે મારી મરજી સિવાય કાંઈ તરણું હાલતું નથી, અને આમ હું કેમ મરી ગયો? ત્યારે લેવા દેવા ગયા. તમારી સેવામાં જ રોકાયો હતો ને, ઠાકોરજીની સેવામાં, તો આવું થયું કેમ? ભગવાન કે મેં તને નાવડું મૂક્યું એ મારી મરજીથી જ મૂક્યું ને. મેં તને બચાવવા માટે નાવડું તો મૂક્યું, તું બેઠો કેમ નહીં? ત્યારે તમે મૂક્યું, તારા બાપે મૂક્યું તું. તારે કે એ નાવડાની વ્યવસ્થા મેં કરી બચાવી લે, તું ના બેઠો. પછી હેલિકોપ્ટરે મેં જ મૂક્યું, એમાંય ના બેઠો, તો હું શું કરું? ત્યારે પછી મર્યા સિવાય કયો છૂટકો છે? એટલે ભાઈ આના જેવું છે. મહિમાના ઓથે કરીને નિયમ ભંગ થઈ જાય છે. મહિમાના ઓથે કરીને મહારાજ જ્યારે નિયમની વાત આવી છે ત્યારે અટળ રહ્યા છે કે ના, નિયમ પાડે નહીં ચાલે. સ્વામિનારાયણ ભગવાન સવારે ઉઠીને પૂજા કરતા, તો શુક્ર પૂજા કરે. એ કોની પૂજા કરે? એની પૂજા શું? ને સુકાનંદ સામે લખ્યો કે મહારાજ એને પ્રૂફ છે ને એના માટે કે દરરોજ તમે દંડવટ કરો છો, એના કરતાં એક વધારાનો દંડવટ કેમ કર્યો? દરરોજ પૂજા થતી હશે ત્યારે લખ્યું હશે ને એને. સુકાનંદ સ્વામી વચનામૃતમાં કહ્યું કે મહારાજ દરરોજ જે તમે દંડવટ કરો છો એના કરતાં તમે પૂજામાં કેમ એક વધારે દંડવટ કર્યો? તો એનું સમજી લે ને. ભલે પુરુષોત્તમ નારાયણ છે, યજ્જત આચરતી શ્રેષ્ઠ તદેવેતરો જન સ યત પ્રમાણમ કૃતે લોકાસ્તદનુવર્તતે. એ જે પ્રમાણ કરશે એ પ્રમાણે લોકો વર્તશે ને. એટલે ભગવાને કોઈ નિયમ છોડ્યા નથી.
રામાયણમાં લખ્યું છે, પાતકાલ ઉઠી કે મહારાજા, પાતકાલ ઉઠી કે આજા, માતુ પિતો શિર નાવઈ માથા, માતા પિતા શિર નાવઈ મા. આ નિયમ હતો રામચંદ્રજીનો. આટલું કરવાનું. શું? સવારે ઉઠીને ઠાકોરજીને પગે લાગે, પૂજાપાઠ કરીને મમ્મી પપ્પાની પગે લાગે. કેમ? તો કે આપણે કરીશું જગત કરશે. અને સાંજે પિતાશ્રીના પગ દબાવે. આ સમાજનો ઉપદેશ છે. એને કંઈ કરવાની જરૂર નથી, ભગવાનને કંઈ કરવાની જરૂર નથી, પણ નિયમ મહારાજે છોડ્યા નથી. જ્યાં જ્યાં એક રસ્તો એતનામત મને ભૂલાઈ ગયો, એતનામતમાં આવી ગયું કે કોઈ સંતોએ કીધું કે ભાઈ એક તો એક સાવધાન થઈને પૂજા, ભગવાનને પ્રેમ મગ્ન થઈને પૂજા કરે છે, પણ નિયમ બહુ નથી. અને એક નિયમથી પૂજા કરે છે. બેમાં શ્રેષ્ઠ કયો? એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજ પ્રેમ મગ્ન થઈને સેવા કરે છે, ભલે નિયમ ના ઓછા પાડતો હોય પણ ભગવાનની સાથે સ્નેહ વધારે છે, એ શ્રેષ્ઠ છે. મારે તે ઠેકાણા વગરનો. આજે કરશે ને કાલે નહીં કરે, એવું જ થાય. નિયમ વગર કરીએ, આજે થાય ને કાલે ન થાય. આ મારા મોટા મોટા લોકોએ, મારા જે ગુરુ નાનક બેઠા હતા અને જપ કરતા હતા, ગુરુ નાનક જેનો કરતા હશે એનો જપ કરતા હતા. અને ત્યાં શું થયું, તે 3 સ્ત્રીઓ નીકળી. તે એક સ્ત્રી એમ કહે છે કે મારા જે સંબંધ થયો છે ને એ મને 15 દિવસે એકવાર મળવા આવે છે. બીજી કે મને તો અઠવાડિયે મળવા આવે છે. ત્રીજી કે મારે તો ગણતરી જ નથી, ગમે ત્યારે આવે છે ને ગમે ત્યારે જાય છે. તો ગુરુ નાનક કે એને ગણતરી નથી તો મારે ગણતરી ક્યાં કરવાની જરૂર છે? મારે ગણતરી કંઈ કરવાની જરૂર છે? મારે નાખી પાણીમાં, તો એ તો ખોટું ના કહેવાય. નામ મારા જપનું. પણ એ તો એવી પોઝિશને પહોંચ્યા હતા ગુરુ નાનક કે જેનો અખંડ જાપ થતો હતો. એને કંઈ મારાની જરૂર નથી. જેમ કે શિક્ષાપત્રીને આપણે પાઠ કરીએ તો જોઈને કરીએ, તો જેને શિક્ષાપત્રી કંઠસ્થ થઈ ગઈ એ પછી જોઈને જ કરે, તો કંઠસ્થ કરવાની શું જરૂર હતી? કીર્તન બોલે તો જોઈને બોલે, પણ જેને કીર્તન કંઠસ્થ છે એ શુક્ર જોઈને બોલે, એ તો પછી બોલે. તો કે ના, એ તો શાસ્ત્રનો નિયમ છે, તમારે જોઈને જ કીર્તન બોલવા પડે. એ મૂર્ખામી છે. મહિમા અતિરેક ના થવો જોઈએ, નિયમથી ચાલવાનું. મારા કરવા માટે શ્રીજી મહારાજે એક દિવસ બધા સંતોને બેસાડીને કહ્યું, સંતો મારા ગણતરી કરીને કરવાની. નહીં તો મહારાજ એમને કે ચાલુ રાખો અખંડ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ના, મારા ગણતરી કરીને કરવાની. બધા સંતોને પૂછ્યું, બોલો સંતો કેટલી માળા કરો છો? કોઈ 100 માળા, કોઈ 50 માળા, કોઈ 150 માળા. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી તમે કેટલી માળા કરો છો? મહારાજ 50 માળા કરું છું. તમે સ્વામી? હા મહારાજ, મારાથી બહુ થતી નથી. પણ એ 50 માળા એવી હતી કે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એ મહારાજનો પગ નિરખ્યા કરે ને આમ એક દ્રષ્ટિએ જોયા જ કરે ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી. આખી માળા થઈ જાય ત્યાં સુધી એક પગની માળા કરી દે, પછી બીજા પગની માળા. એને ધ્યાન, દ્રષ્ટિ હટે નહીં. કેમ આ નિયમ કર્યા છે? અને આપણે કહે કે હું કાંઈ ગણતરી કરતો નથી, ચાલુ જ રાખું છું. તું શું ચાલુ રાખે? ગમે ત્યારે બંધ થઈ જાય. નહીં તો ચાલુ રાખતા રાખતા ગમે ત્યારે બંધ પડીએ છે. ગણતરી હોય તો તમારે થઈ જાય કેટલું મારે કરવાનું છે. એટલે શ્રીજી મહારાજ 17મા વચનામૃતમાં કહે છે કે મહારાજ કે આજે કુસુમમાં ભાગ રહ્યો છે તે કાઢવો છે. પરમહંસોને બોલાવ્યા, સાંખ્યોગી કર્મયોગી હરિભક્તોને બોલાવ્યા, ત્યાગી બહેનોને બોલાવીને બધેની વિશાળ સભા કરીને મહારાજે કહ્યું કે આ સત્સંગમાં જે કુસંગનો લેપ રહ્યો છે તે કાઢવો છે. તે કુસંગનો સંગ કયો? તો કે ભગવાનના ભક્ત ભજન કરનારા એમ કહે છે કે બધા નિયમ પાડવાના. શું આપણે શું એ પડે ખરા? આટલા 212 શ્લોક લખ્યા છે, બધા નિયમ આપણે પાડવાના હોય? ના ના ના, એવું ન હોય. જેટલા પડે એટલા પાડવાના. એનો અર્થ છે કે જેટલા પડે એટલા પાડવાના. એવું લખ્યું છે મહારાજે, એટલા નિયમ પડે એટલા પાડવાના. બોલો, તો જેટલા પડે એટલા પાડવાના, બધા નિયમ જરૂર પાડવાના હોય. આવું હોય
મહારાજ કે બીજું ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું 17મું વચન પ્રથમનું, તે શું આપણું ધાર્યું થાય છે? ભગવાન જેના ઉપર દયા કરે એ જ કરી શકે છે. પુરુષાર્થ વગર દયા કરશે? કાલના શ્લોકમાં આવી ગયું, અમી યસ મનુષ્ય ભારત લોકે આ જન્મ મળ્યો એ મહારાજે કૃપા નથી કરી. મારો છોકરો છે પરણી ગયો, વહુ ઘરે લાવી દીધી, પછી ઘરમાં ઠેકાણું પડતું ન હોય તો છોકરો એમ કે શું કર્યું મારા બાપે મારા માટે? રખડતા મૂકી દીધા. અત્યાર સુધીમાં કર્યું શું? કંઈ ભેગું કર્યું મારા માટે? તારા માટે શું કરે? તને મોટો કરો એ મહત્ત્વનું કામ નથી. તને લગ્ન કરાવી આપ્યો, પરણાવી આપ્યો, એટલું તો કામ કરી આપ્યો. હવે જવાબદારી તારા બાપા લેશે. હવે તારે જવાબદારી લે. કેટલીક જવાબદારી પુરુષોત્તમ લારણ લઈને બેઠા છે, પણ અમુક જવાબદારી તમને આ ભારત દેશમાં જન્મ આપ્યો અને આ સત્સંગનો જોગ મળ્યો, આવા સુંદર મંદિરોનો સમાગમ મળ્યો, સંતોનો સમાગમ મળ્યો. હવે પછી તો એને વચને કરીને તમારે કરાવવાનું. હાથ પકડીને મહારાજ એમ કહેશો તું કરામ, એમ નહીં કે કોઈ. ભગવાન તો તમને આ રીતે બતાવે છે, ભાઈ તમે શું કરો તમારી મરજીની વાત છે. એટલે મહારાજ કે કોઈ એમ કહે છે કે ધ્યાન કરવું તે શું આપણા હાથની વાત છે. ભગવાન જેના ઉપર દયા કરે એ જ ધ્યાન કરી શકે. ભગવાન દયા કરે, તમે પુરુષાર્થ કરો, તમે પુરુષાર્થથી કરો તો. બાકી પુરુષાર્થ વગર ભગવાને દયા કરતો નથી. મહેનત કરવી પડે. શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનો મહિમા અતિશય જાણતો હોય તે તો એવી રીતે સમજાય તો ધર્મમાં રહેવાય. જે મારે તો અખંડ ભગવાનનું ચિંતન કરીને એકાંતિક ભક્ત થવું છે. ભગવાનનો મહિમા હોય, અતિશય હોય, પણ એમાં પછી બીજું થઈ જાય છે ભાઈ. મહિમા ને મહિનામાં અતિરેક થઈ જવાય છે. મહિમાને આટલા શાસ્ત્ર છે, પછી તો આખી આ બુદ્ધ ધર્મ હતો ને, બુદ્ધ ધર્મ બુદ્ધિ સિદ્ધાંત સ્થાપન કર્યો. જો આ શંકરાચાર્યનો ધર્મ છે, શંકરાચાર્ય શાંકર મત છે, તો શંકરાચાર્ય ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે એ સ્તોત્ર લખ્યા છે ને. પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતી દુક્રીન કરણે નહીં નહીં રક્ષતી દુક્રીન કરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. આટલું છે. અને આટલું હોવા છતાંય પાછળના આચાર્યો થયા એ આડોરું કરી ચૂક્યા. આટલું કીધું મહારાજે અને 4 મઠની સ્થાપના કરી, શિવ મંદિરેની સ્થાપના કરી. અને શંકરાચાર્ય એમ કહે છે જેને ઝાઝા ચોમાસા થયા હોય તેને થોડા ચોમાસાવાળા એને નમન કરવા, પ્રણામ કરવા અને પવિત્ર ઘરથી ભિક્ષા માગીને જમવું તમારે. અને ભજ ગોવિંદમ સ્તોત્ર બનાવ્યા કે તમને ઈશ્વરનું ચિંતન કર્યા કરવાનું. તો પાછળના કે આવું બધું કાંઈ હોય નહીં, ભગવાનની મૂર્તિ જેવું કાંઈ હોય નહીં. હો ભાઈ, એવું મૂર્તિ ના હોય. એને મૂર્તિ, આપણો મત તો નિરાકારનો છે, એમાં મૂર્તિ ક્યાં આવે છે? તો શુક્ર બાપા લખી ગયા મઠોની છે ને, મઠ છે એ જ મૂર્તિ છે. અંદર શિવલિંગો પધરાયા છે ને માટે ત્યારે આપણે શિવલિંગો પધરાયા છે શેના માટે? ભગવાન છે ત્યારે શિવલિંગ ભગવાન જ છે ને ત્યારે એ નથી કરે. એટલા મહારાજ કે એ પાછળથી જો નિયમ ન હોય તો પાછળથી ઉપાધિ થઈ જાય, નિયમ ન હોય તો પાછળ અંધધંધ થઈ જાય, કોઈનું ઠેકાણું ન હોય. મહત્વનું વચનામૃત છે. મહારાજ કે મહિમા અતિશય જાણતો હોય તો એવી રીતે સમજે જે ધર્મમાં રહેવાય. મારે તો અખંડ ભગવાનનું ચિંતન કરીને એકાંતિક ભક્ત થવું છે. મારે ભગવાનનું ચિંતન કરીને મારે અહીંયા બેસી નથી જવાનું, ભગવાન સુધી પહોંચ્યું છે. કામ ક્રોધ લોભ મોહ મસ આશા તૃષ્ણાથી અંતરશત્રુઓને જીતવા છે મારે. અંતરશત્રુને મારે જીતવા છે. એની સાથે લઈને જવું નથી. ભગવાનના ધામની પ્રાપ્તિ નહીં થાય ભગવાનના પ્રાપ્તિ અંતરશત્રુ હોય ત્યાં સુધી. મહારાજ કે વાસના હોય ત્યાં સુધી પાછો આવે ને આવે. વાસના હોય ત્યાં સુધી પાછો આવે ને આવે. પછી મનુષ્ય જન્મ આવે કે ગમે તે જન્મમાં આવે પણ વાસના પાછો લાવે છે. તો મહારાજ કે કામ ક્રોધ આદિ અહીંયા લખ્યું છે. મહારાજે કામ ક્રોધ લોભ આદિ વિકારને વિશે મારી વૃત્તિ જશે તો મારે ભગવાનનો આટલો વિક્ષેપ થશે. ભગવાનને હું નહીં જાણ્યું, મારે એવું થશે, વૃત્તિ તૂટી જશે. ભગવાનમાં વૃત્તિ નહીં રહે. કોઈ રાખી શકે?
કામ, ક્રોધ અને લોભ ત્રણની જ વાતો છે. જેને સ્ત્રીમાં આસક્તિ થઈ, સ્ત્રીને આસક્તિ થઈ, એ ભગવાન યાદ કરી શકે? તમે તમારે તે નિશ્ચય કરો. જે સ્ત્રી આસક્ત પુરુષ છે એ ભગવાનનું ચિંતન કરે કે પોતાની સ્ત્રીનું ચિંતન કરે? ચિંતન કોનું કરે? પહેલું ચિંતન ભગવાનનું થાય ને પછી સ્ત્રીનું થાય, એવું થાય? આપણે તો ભગવાનના દુરાચારી માણસ કે આપણે દુરાચાર કરીએ છીએ. હા, એક કાકા કહેતા હતા, બહુ મગજનું દહીં હતું. એ કે જો સ્વામી, મારી ઉંમર 70 વર્ષની થઈ છે, 70 વર્ષના હોય, હું બધા ધંધા કરું છું. હા, 5 વાર પૂરો છું. સ્વામિનારાયણનો સત્સંગી છું, ચુસ્ત સત્સંગી. સ્વામિનારાયણનો ચુસ્ત સત્સંગી છે. દારૂ એ પીવું છું, જુગારે રમું છું, ચોરીએ કરું છું, પરસ્તી સંઘમાં જાઉં. 70 વર્ષનો, પણ હું શુદ્ધ છું. હો, લે આ કેવી રીતે? બધા ધંધા કરે છે ને શુદ્ધ છે. કેમ? એકાદશીનો ઉપવાસ કરી નાખીએ છીએ ને આપણે, બળી જાય ને બધું પાપ. બહાદુર માણસ, બહાદુર માણસ. અથવા તો સ્વામી ખોટો ધંધો કરીને 51 માળા કરી નાખું ઘરે આવીને, એટલે બધું ધોઈ જાય. ધોઈ જાય, 51 માળા કરી નાખે. ખોટા ધંધા કરી અને 51 માળા કરે તો ધોઈ જાય છે પાપ. આ મળેલો પ્રત્યક્ષ વાત છે, ખોટી વાત નથી. એટલે મેં કીધું નરકમાં જઈશ, કોઈ તારો બાપે ભાવ પૂછશે નહીં. આ ધંધા કરવાથી માળા 51 કરે કે 500 માળા કરે, કાંઈ ભલી વાર ના આવે. એ તો નિષ્કામ સયા છૂટકાર નથી. એક વસ્તુ બતાવો કે કામાસક્ત માણસ ભજન કરી શકે ખરો? કામાસક્ત માણસ, સંતો વિચારો, કામાસક્ત માણસ ભજન કરી શકે ખરો? કે એનું સ્ત્રીમાં ચિંતન હોય, રાત્રે દિવસ એની એ જ લઈ લાગેલી હોય, એ ક્યારે મળે ક્યારે ના મળે. એવા કિસ્સા છે કે સગા દીકરાઓને મારી નાખ્યા છે, સગા પતિને મારી નાખ્યા છે કામાસક્ત સ્ત્રીઓ. હા, કામાસક્ત સગા પતિને મારી નાખનારા ઇતિહાસ, ભારતીય ઇતિહાસ પડ્યા છે. દીકરા સગાને મારી નાખે છે. બોલો, કામ, ક્રોધ ને લોભ, આ ત્રણ જ વસ્તુ છે. કામ, ક્રોધ, લોભ, ત્રણ માન ધાર પાડું છે. ક્રોધી માણસ કંઈ આગળ ના કરી શકે. મેં લોભમાં 2 દિવસ માટે કરી, પૈસા ભેગા કરવા માટે છોકરાનું પાલન ના થાય એટલે ફૂલ જેવા છોકરાને પોતે સગા બાપે કૂવામાં નાખી દીધો. સગો બાપ જન્મેલો 4 દિવસના છોકરાને કૂવામાં નાખી દીધો. શેના માટે? એ છોકરાની સારવાર કરવા રહીશ તો પૈસા ભેગા નહીં કરી શકું. હવે એ પૈસા ભેગા કરીને કરશે શું? કોના માટે ભેગા પૈસા કરશે? આ ગુરુકુળ ચાલુ કરી દીધું અને ગુરુકુળમાં આપણે રહીએ છીએ, આનંદથી ભજન ભક્તિ થાય છે. આ ગુરુકુળ પાછળ વંશ પરંપરા બદની હોય તો કાગડા જ ઉડતા હશે. શું કરશે તારે? શું કરશે? શું એ ગુરુકુળ સાંચવનારી પેઢી હશે તો કાંઈ સાંચવશે, અને પેઢીમાં હશે ને મૂર્ખા હશે તો વેચીને બધી લીલા કરશે, લીલા કરશે. એટલે મહારાજ કે કામ, ક્રોધ અને લોભાદિક વિકારને વિશે મારી વૃત્તિ જશે તો મારે ભગવાનમાં એટલો વિક્ષેપ થશે, ભગવાનમાં પહોંચવા નહીં બને, વિક્ષેપ ના થાય. એમ જાણીને કુમાર્ગ થકી અતિશય ડરતો રહે, અધર્મને વિશે કોઈ કાર્ય પ્રવર્તે જ નહીં. મારાથી થાય નહીં, મારાથી થાય નહીં. હું કોણ છું? કોનો દીકરો છું? શું કરવા આવ્યો છું? મારે શું કરી લેવું છે? કોઈ દારૂ પીતો હોય તો મારાથી ના પીવાય. એક દ્રષ્ટાંત મેં કહ્યું હતું પહેલે તમને, બળધિયા બુદ્ધિ વિના રે એક જ લ્યો ને ઉપાડો. બળધિયા બુદ્ધિ વિના રે એક જ લ્યો ને ઉપાડો. બળદિયાનું લાકડાનું ગાડું ભર્યું હતું. આપણે સંતાન કોના છીએ? ભગવાનના ભક્ત છીએ. મમ્મી પપ્પા સત્સંગમાં હતા, ભગવાનના ભક્ત છે, સંતોનો સમાગમ મળ્યો છે. એ બળદિયા લાકડાના ગાડું ભરીને આવતા હતા. એટલું વજન વધારે હતું, રેતીવાળો રસ્તો હતો, લોખંડના ટાયર હતા. એ બળદા આમ ખેંચવાનો પ્રયત્ન કરે પણ બહુ વજન વધારે હતું, એટલે મથીને કાઢે. હવે એમાં ત્યાં બળદિયા થોડા આરામ લેવા માટે પેલો પાણી પીવા ગયો ખેડૂત, એમાં ગધાડો ભટકાયો ત્યાં. અને ગધેડાને આવીને કે આ હું કરવા કહારો કરો છો? કે લે, આ હું કરવા કરો છો? તો કે શું કરીએ ત્યારે?
અરે એવું થતું હશે કે આટલો મોટો વજન, છો તો બુદ્ધિશાળી, બળદિયા બુદ્ધિ વિના ના રે એક જ લ્યો ને ઊંધો વાળી દો. પોતાની મેળે તમારો શેઠ ધીમો પડી જાય. મારો કુંભાર એ જ કરતો હતો. 50 લગડા ભરતો હતો. 50 લગડા ભરીને મારે જવાનું અને આટલો વજન ઉઠાવવાનો અને ખાવામાં છૂટો મૂકી દે. ખાવામાં 50 લગડા. એક દિવસ વિચાર આવ્યો કે આ ધંધો કરાતો છે, ઉચકીને નાખ્યું નીચે બધું, ઊંચું ને બધું ફૂટી ગયું. બીજી વાર ભર્યો, બીજી વાર ફોડી નાખ્યું, પછી તો 25 જ મૂકે છે અત્યારે. એમ તમે થોડો સજા કરો. એ તો જે લાંબી આપણે ઘણી વાત કરી છે, પણ શું કીધું અમારથી ના થાય, અમે ના કરી શકીએ. કેમ? અમે તો કામધેનુના સંતાન છીએ. કોના? ગાયને કામધેનુ કહેવાય છે. અમે કામધેનુના સંતાન છીએ. અમારાથી ના થાય, તારાથી થાય. કામ કેમ? તું તો ગધાડીનો છો. એ તો ગધાડી થકે જન્મ્યો હોય ને, તારાથી બધું થાય, અમારથી ના થાય. તેમ આપણે વિચારવું કે આપણે ક્યાં જન્મ્યા છીએ, કયા દેશમાં જન્મ્યા છીએ, કોનો આશ્રય કર્યો છે, કોણ ભગવાન મળ્યા છે. સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે આપણે, અને એનો દ્રઢ આશરો કરીને બેઠા છીએ. ને ઉલારો ના કરાય આપણે. આપણે ઉલારો ના કરાય. જેમ પેલો ગધેડાએ ઉલારો કર્યો એમ એ કરી શકે, એના સંતાનો હોય એ. આપણે તો કામધેનુના સંતાન છીએ, એટલે આપણે ઉલારો ના કરાય. એટલે મહારાજ કે કોઈ કામ ક્રોધને લોભમાં આસક્ત થશે તો એનું ભજન નહીં થાય. અતિશય સમજતો હોય તો પણ ધર્મમાંથી કોઈ કારે પડે નહીં. અને છેલ્લે સૂત્ર આપ્યું, ભગવાનનું જે અખંડ ચિંતન થવું કંઈ થોડી વાત નથી. અને ભગવાનનું અખંડ ચિંતન કરતાં કરતાં દેહ મૂકે તો મોટી પદવીને પામે. કેટલું સુંદર સત્ય! ભગવાનનું અખંડ ચિંતન થવું એ સહેલું નથી. અને ભગવાનનું અખંડ ચિંતન કરતાં કરતાં દેહ મૂકે, પતી ગયું, કામ પૂરું થઈ ગયું, પૂરું કામ થઈ ગયું. પણ એમ થાય, આજે લાડુ ઢાળવા, જલેબી સાટા પેંડા ને આજે બરફી પેંડા ને, એ તો એમ થાય. એની પાછળ તો આદુ ખાઈને લાગી પડવું પડે. પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ કરવી પડે કે મારે આટલા પાઠ કરવા છે ને આટલું મારે ભગવાનની માળા કરવી છે. એમ કરતાં કરતાં આદત પડી જાય. રસ્તામાં ચાલતા ચાલતા સહેજે 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 સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જો આવો મહિમા સમજે મહારાજનો તો પછી છકી ના જાવું મહિમાના લીધે કરીને. મહારાજે 17મા વચનામૃતમાં કહ્યું, આવી જે હિંમત વગરની વાત કરતો હોય તેના થકી દૂર રહીએ, તેની વાત ના સાંભળવી. અને તેની વાત સાંભળીને એક દિવસ જમવાનું બંધ કરવું, ઉપવાસ કરીને. કાયરતાની વાત છે, સુરતાની વાત નથી. આપણે ધારીએ કરી શકીએ છીએ. આપણે હાથે પગે આવ્યા હોય ને આખી દુનિયા ઊભી કરી શકતા હોય તો ભગવાનના માર્ગમાં કેમ ના કરી શકીએ? આપણી કાયરતા છે. આપણે હાથે પગે આવ્યા હોય ને આખી દુનિયા સર્જી શકતા હોય, સૃષ્ટિ સર્જી શકતા હોઈએ તો આ માર્ગમાં આટલો આપણે આગળ વધી શકીએ છીએ, તો ભગવાનના માર્ગમાં કેમ આગળ નથી વધી શકતા? તો કે આગ્રહ નથી. આગ્રહ હશે તો થશે. શ્રીપતિમ શ્રીધરમ